ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ઓમ ભગત નામના સાયકલિસ્ટ જેમની ઉંમર 49 વર્ષ છે એ પોતાને બુઢા અંકલ તરીકે ઓળખાવે છે। એ આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું। ઓમ ભગતજી અત્યાર સુધીમાં ટોટલ 28,000 કિલોમીટર સાયકલિંગ કરીને ભરૂચમાં આવી પહોંચ્યા હતા અને શ્વેતા વ્યાસની શુભેચ્છા મુલાકાત લીધી હતી। એ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી ચૂક્યા છે। હવે આખું ભારત દર્શન લગભગ 50,000 કિલોમીટર પૂર્ણ થશે। ઓમ ભગતજી જે પોતાને બુઢા અંકલ તરીકે ઓળખાવે છે એમને ગયા વર્ષે જ પેરાલિસિસનો એટેક આવી ચૂક્યો હતો, પણ તે છતાં હિંમત ન હાર્યા અને જાતે પોતે ઊભા થઈને 28,000 કિલોમીટર સાયકલિંગ કરીને આપણા ભરૂચમાં આવ્યા। આ સાયકલ યાત્રાનો એક જ ઉદ્દેશ છે કે એ આપણા યુવાનો છે એમને એવું મેસેજ આપવા માંગે છે કે તમે બને તેટલી મા બાપની સેવા કરો અને મા બાપના ચરણોમાં જ ભગવાન રહેલા છે। નમસ્તે ભરૂચ। આજે આપણા ભરૂચમાં એક 49 યર્સના જવાન જે પોતાને બુઢા અંકલ તરીકે ઓળખાવે છે એ સાયકલ યાત્રા પર આવી ચૂકેલા છે। ટોટલ 28,000 કિલોમીટર સાયકલિંગ કરીને 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ કરીને આવ્યા છે અને આખું ભારત લગભગ 50,000 કિલોમીટર ફરવાના છે આ સાયકલ પર। એમની એકદમ સાદી સાયકલ પર છે જેમાં લગભગ 18 કિલો જેટલો તો સામાન છે। પંપથી માંડીને સોલર પેનલથી માંડીને લાઇટ્સથી માંડીને બધો એમણે જુગાડ કરી રાખ્યો છે। હવે આપણે બુઢા અંકલને પૂછીએ કે એમનો આ સાયકલ યાત્રાનો મોટો શું છે અને બીજું કે એમને ગયા વર્ષે એક પેરાલિસિસનો અટેક પણ આવી ચૂકેલો હતો, તે છતાં પેરાલિસિસમાંથી ઉઠીને 49 યર્સની ઉંમરે એ આખું ઓલ ઓવર ભારત ફરે છે આ સાયકલ પર। તો એના માટે આપણને થોડું જણાવે। हाँ जी बताइए। भैया मैं यही कहूँगा कि आजकल जिस तरीके से हमें भोजन की मात्रा बहुत कम मिल रही है और ऑर्गेनिक नहीं मिल रहा है, तो मैं आने वाली जनता और नवयुवक जितने भी हमारे उनसे ये कहूँगा कि भैया जागरूक हो जाओ। और दूसरी ये है कि अपने माँ बाप की सेवा करो। माँ बाप की सेवा करोगे तभी आपको सब कुछ मिलेगा। और आफ्टर पैरालिसिस में 28,000 किलोमीटर चल चुका हूँ, जैसा बता दिया। 4 धाम 12 ज्योतिर्लिंग में कर चुका हूँ। और ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़ भरूच।